નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની એવી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે શું? ધોરણ 7 ની અંદર વિષય ગણિતમાં ગણિત હજી આવ્યું એમાં પણ ચેપ્ટર નંબર 8 એટલે કે અગાઉના વિડીયો સુધી આપણે કયું ચેપ્ટર જોતા હતા? ચેપ્ટર નંબર 7 જોતા હતા. શું નામ હતું તેનું? રાશિઓની તુલના. હવે જોવાનું છે ચેપ્ટર નંબર 8. એનું નામ શું છે? સમય સંખ્યાઓ. આ સમય સંખ્યાઓની થોડીક બેઝિક માહિતી લેવાની છે, થિયરી સમજવાની છે. જે દાખલા હશે તે દાખલા નંબરની થિયરી હશે ને હું શીખવાડતો જઈશ. બરાબર? ચાલો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 થી 3. ચાલો સરળ સમજૂતી આપતો જઈશ બધાને કે કઈ દાખલો કઈ રીતે ગણવો જોઈએ. તો જે ચાલો 8.1 માં દાખલા નંબર 1 જોતા પહેલા તમને એક વાત કરી દઉં. થિયરી સમજવાની છે, પણ એ પહેલા પણ એક વાત કે આપણે વિડીયો લાઈક કરવાનો, કોમેન્ટ કરવાની, શેર કરવાનું ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો ચાલો જોતા જઈએ કે શું આવે છે તે. ઓકે, તો જોઈએ આપણે પહેલા સમય સંખ્યાઓ ચેપ્ટરનું નામ છે. એ પહેલા આપણે નાના હતા ત્યારથી કઈ સંખ્યાઓ ભણતા તે શીખી લઈએ. તો આ ચેપ્ટરનો બેઝ શરૂ થાય પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો જે સંખ્યા શરૂ થતી હોય તમારી એક થી લઈને અનંત સુધી, 1 2 3 થી લઈને અનંત સુધીની જે સંખ્યા હોય તેને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહે છે. અને એની સંજ્ઞા શું આવશે? કેપિટલ એન આવશે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. આ શું છે? એની કેપિટલ એન એની સંજ્ઞા છે. બરાબર છે? ચાલો પ્રાકૃતિક સંખ્યા બાદ કઈ સંખ્યા આવે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે કોને એડ કરો? 0 ને એડ કરી દો એટલે 0 1 2 થી લઈને અનંત સુધીની સંખ્યા હોય તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહે છે. તેને શેના વડે દર્શાવાય? W વડે દર્શાવાય છે. અને આપણે ચેપ્ટર નંબર 1 ભણ્યા હતા આ જ સત્રની અંદર. બરાબર? આ બીજું સત્ર છે એટલે કે આ જ ધોરણમાં પ્રથમ સત્રની અંદર ભણ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ. એ ચેપ્ટરની શરૂઆત થઈ ને ત્યારે મેં આ બધી બાબત સમજાવેલી છે. બરાબર? તો એ જ આ ચેપ્ટરનું નામ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય? તો દરેકે દરેક ઋણ સંખ્યા, દરેકે દરેક ધન સંખ્યા અને સાથે સાથે 0 ને લઈ લેવાનું. બરાબર? એટલે કે ઋણ અનંત થી લઈને -3 -2 -1 0 1 2 3 થી લઈને ધન અનંત સુધીની સંખ્યા એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ. અને એની સંજ્ઞા શું છે તમારી? કેપિટલ Z છે. ઓકે, Z છે. જોઈએ વાત કરીએ હવે નેક્સ્ટ. સરસ મજાની આ ચેપ્ટરનું નામ જે છે તે શું છે? સમય સંખ્યાઓ. શું નામ છે? સમય સંખ્યાઓ. તો ચાલો સમય સંખ્યા પહેલા કહેવાય કોને? એ આપણને વાતની ખબર હોવી જોઈએ. તો સમય સંખ્યા પરીક્ષાની અંદર પૂછે કે સમય સંખ્યા એટલે શું? તો લખવાનું કે જે સંખ્યા p છેદમાં q સ્વરૂપની હોય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા હોય તથા q is not equal to 0. ખાસ કન્ડિશન યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે p અને q પૂર્ણાંક સંખ્યા અને q is not equal to 0. કે q ક્યાં છે? તમારું છેદમાં છે. q ક્યારે 0 હોવો જોઈએ નહીં. છેદ કદાપી 0 હોય નહીં. યાદ રાખજો, જે સંખ્યા p છેદમાં q સ્વરૂપમાં, બરાબર છે, આવી કોઈ પણ સંખ્યા હોય, આ p છે તેને શું કહેવાય? અંશ કહેવાય. q ને શું કહેવાય? છેદ કહેવાય. તો તમારો છેદ ક્યારેય પણ 0 હોવો જોઈએ નહીં તેવી વાતો કરેલી છે. બરાબર છે? ચલો ઉદાહરણ તરીકે વાત કરીએ. p ની કિંમત શું લેવાય? તો p છે ને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, મતલબ કે આ ઉપરની જે સંખ્યા દેખાય છે ને એમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકે દુનિયાની. ઓકે, અંશમાં કોઈ પણ લઈ શકાય. જેમ કે તમને અહીંયા ઈચ્છા થાય છે કે સાહેબ -2023 લેવું છે. ઓકે, અને છેદની અંદર 0 સિવાય કંઈ પણ, કે ધારો કે તમારે લેવું છે 2024. આ એક તમારું ઉદાહરણ થઈ ગયું સમય સંખ્યાનું. એ સિવાય વાત કરશો તમે કે 505 ના છેદમાં 13, 111 ના છેદમાં -37,
પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા હો. પરંતુ અંશ 0 હોઈ શકે પણ છેદ ક્યારેય 0 નહીં હોય. શું 0 નહીં હોય? છેદ. ને એમ પૂછાય કે સમય સંખ્યાની વ્યાખ્યા લખો, તો અમે જે લખ્યું છે બેઠું લખી શકાય કે જે સંખ્યા p છેદમાં q સ્વરૂપની હોય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા તથા q is not equal to 0 હોય, અને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહે છે. ચલો આપણે થોડીક હજી ડીપમાં ચર્ચા કરીએ કે આપણને ખબર છે જો હું પૂછું તમને કે કઈ સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા આવે તેની ચર્ચા કરવાની, બરાબર? એમ પૂછું કે 5 અને 7 વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા મળે, એટલે આખું ગામ કહેશે સાહેબ 5 અને 7 વચ્ચે 5, 6, 7 તમે લખો એટલે કે 5 અને 7 વચ્ચે અમને 6 નામની પૂર્ણાંક સંખ્યા મળે. કયા નંબરની? 6 નંબરની પૂર્ણાંક સંખ્યા મળે. આખું ગામ કહેશે કે 6 જવાબ આવે. ઓકે, એમ કહું કદાચ કે 50 અને 100 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા આવે? જોજો કેટલી એમ પૂછ્યું છે, કેટલી પૂર્ણાંક સંખ્યા આવે? તો બધા ગણશે કે 51, 52, 53 થી લઈને 99 સુધીની. અહીંયા શબ્દ છે વચ્ચે, એટલે 51 થી 99 સુધીની એટલે કેટલી થાય? તે 49 સંખ્યા થાય. કેટલી થાય? તો 49 પૂર્ણાંક સંખ્યા મળે. કેટલી મળે? 49. કેટલી પૂછ્યું છે એટલા માટે તમારે સંખ્યા ગણીને જવાબ આપવાનો. કઈ પૂછે તો કઈ સંખ્યા મળે છે તે જવાબ આપવાનો, બરાબર? એને તમે જોયું કે પૂર્ણાંક સંખ્યા વચ્ચે કીધું તો તમે અંદરો અંદર સંખ્યા ગણી શક્યા કે ટોટલ કેટલી મળશે, કઈ મળશે. તે રીતે એમ કહી શકાય કે બે પૂર્ણાંક વચ્ચે, બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે અથવા તો બે પૂર્ણાંકો વચ્ચે મર્યાદિત સંખ્યા મળે. કેટલી મળે? મર્યાદિત સંખ્યા મળે. તમારે ખાલી બંનેના પોઈન્ટ આપવા પડે, બરાબર છે? પરંતુ બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે કાંઈ ન મળ્યો. જેમ કે આમ પૂછી લો કે 101 અને 102 ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા મળે? જોઈ લો 102 અને 101 ની 101 અને 102 ની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા આવે? ન આવે, બરાબર? તો શું કહેવાય? બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે, બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચે એક પણ સંખ્યા ન મળે, એક પણ સંખ્યા ન મળે તો શું કહેવાય? અને બીજું કે 0 સંખ્યાઓ મળે, બરાબર? 0 સંખ્યા મળે. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં એક પણ મીનિંગ આ રીતે નથી લખ્યું, એટલે કે આ રીતે છે. ઓકે, ચાલો. કાંઈ ન મળે, બરાબર? એક પણ સંખ્યા ન મળે. ક્લિયર માઇન્ડ ની અંદર ચેક કરી લેજો. પરંતુ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય કે બે સમય સંખ્યાઓ વચ્ચે શું સવાલ આવે? બે સમય સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા, કેટલી સમય સંખ્યા મળે? ત્યારે જવાબ લખી દેવાનો. તમારે શું ખબર બાળ મિત્રો? અસંખ્ય. શું લખશો જવાબમાં? અસંખ્ય. કે બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા મળે. કેમ અસંખ્ય? તો બતાવું, ચાલો જો. કદાચ એમ પૂછું હું તમને કે 3 અને 4 વચ્ચે ની સમય સંખ્યા લખો, તો તમારી પાસે અંશ છેદ સ્વરૂપની સંખ્યા હોવી જોઈએ. તો 3 અને 4 ને તમે ફેરવશો અંશ છેદ સ્વરૂપમાં. શેમાં ફેરવશો? અંશ છેદમાં, બરાબર? ચાલો, 3 અને 4 અંશ છેદમાં ફેરવવું છે ને, તો બંને સંખ્યાને હું 10 વડે ગુણું છું. અંશ છેદમાં કેટલા વડે ગુણું છું? બંને સંખ્યાને 10 વડે. તો 3 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10 બરાબર 30 ના છેદમાં 10. ઓકે, ચાલો. અને 4 ને ગુણીશ તો 4 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10 બરાબર 40 ના છેદમાં 10. ક્લિયર? ચાલો, તો 30 ના છેદમાં 10 અને 40 ના છેદમાં 10 ની વચ્ચેની વાત છે. તો 31 ના છેદમાં 10 મળે. જોજો 30 અને 40 વચ્ચે છેદ સરખા થાય ને, છેદ સરખા, પછી તમે આગળ વધી શકો. શું સરખા થાય? છેદ સરખા. અને જે સંખ્યાના છેદ સરખા હોય તેને કેવી સંખ્યા કહેવાય? સમછેદી સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? સમછેદી સંખ્યા. કેવી સંખ્યા? સમછેદી સંખ્યા. કોને કહેવાય? જે સંખ્યાના છેદ સરખા હોય
કેવા હોય? છેદ સરખા હોય. છેદ સરખા હોય. જેના છેદ સરખા ન હોય તેને કેવી સંખ્યા કહેવાય? વિષમ છેદી સંખ્યા. કેવી? વિષમ છેદી સંખ્યા. ઓકે, ચાલો. અને વિષમ છેદી સંખ્યા કઈ રીતે લખાય તે જોજો. વિષમ છેદી છેદ અલગ અલગ. આનો મતલબ શું? છેદ અલગ હોય. બરાબર છે, અથવા તો અસમાન હોય. ત્યાં જો 30 થી 40 ની વચ્ચેની વાત કરી. છેદ સરખા એટલે 30 પછી 31, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, એ રીતે આગળ વધતા જાઓ તો શું આવે? 39 ના છેદમાં 10. ક્લિયર? આ રીતે તમને આ 9 સંખ્યા મળી. સાહેબ હજી તમારે જોતી હોય તો તમે આ વખતે 10 વડે ગુણ્યો, હવે 20 વડે ગુણો. 3 ગુણ્યા 20 ના છેદમાં 1 ગુણ્યા 20 બરાબર 60 ના છેદમાં 20 અને 4 ગુણ્યા 20 ના છેદમાં 1 ગુણ્યા 20 બરાબર 20 ચોક 80 ના છેદમાં 20. ક્લિયર? ચાલો તો જોતા જઈએ. શું આવે? 61 ના છેદમાં 20, 62 ના છેદમાં 20, 63 ના છેદમાં 20. જો આવે ને, એમ લખતા જાવ તો ક્યાં સુધી આવે? 79 ના છેદમાં 20. તો અહીંયા કેટલી સંખ્યા થઈ ગઈ? 19 થઈ ગઈ. અહીંયા કેટલી થઈ ગઈ? 9 થઈ ગઈ. ક્લિયર? સમજાણું કે કઈ રીતે કઈ કામ કરવાનું છે? તો જો અહીંયા 9 આવી, અહીંયા 19 આવી, તમે 30 વડે ગણો તો હજી વધે. તો ગુણતા જાવ તો કેટલી સંખ્યા મળે? બે સમય સંખ્યા વચ્ચે તમને કેટલી સંખ્યા મળશે? અસંખ્ય મળશે. કેટલી મળશે? અસંખ્ય. ક્લિયર? આ મુદ્દો તમને સમજાણો હશે. અને હવે જુઓ, હવે નેક્સ્ટ સરસ મજાનો મેન મુદ્દો છે તમારો. આની પછીનો હજી એક શું છે? સમાન સમય સંખ્યા. કેવો મુદ્દો છે? સમાન સમય સંખ્યા. સમાન સમય સંખ્યા કહેવાય કોને? તો જે સંખ્યાને શું થાય? તો સંખ્યાના અંશ અને છેદને શેના વડે? સમાન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી. શું? ગુણવાથી કે ભાગવાથી શું મળે છે? સમાન સમય સંખ્યા મળે છે. શું મળે? સમાન સમય સંખ્યા મળે. બરાબર? ચલો કઈ રીતે? કદાચ પરીક્ષામાં આવે સવાલ આવો કે 9 ના છેદમાં 11 ની સમાન સમય સંખ્યા મેળવો. તો તમારે શું કરવાનું હોય? આની અંદર તમે આવો હેલું કામ કરવાનું. 9 ના છેદમાં 11 અંશ છેદને સમાન સંખ્યા વડે. ધારો કે અંશને 2 વડે ગુણ્યું તો છેદને પણ કેટલા વડે ગુણવાનું? 2 વડે. 9 દુ 18 છેદમાં 11 દુ 22. આ સિવાય તમને એમ થાય કે મારે 2 વડે નથી ગુણવું, તમને એમ થાય કે 8 વડે ગુણવું છે. તો 9 ના છેદમાં 11 બે ને અંશ છેદમાં સરખી હો. જોજો અંશ છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાનું. તો 9 અઠ્ઠા 72, 11 અઠ્ઠા 88. તો 9 ના છેદમાં 11 ની સમાન સમય સંખ્યા કઈ મળે? 18 ના છેદમાં 22 અને 72 ના છેદમાં 28. આ રીતે તમે અસંખ્ય મેળવી શકો. બરાબર છે? સમાન સંખ્યા પણ અસંખ્ય મેળવી શકાય. તો આની અંદર આટલા મુદ્દા ઇમ્પોર્ટન્ટ હતા. બરાબર? કે સમય સંખ્યાની વ્યાખ્યા, બે સમય સંખ્યા વચ્ચે કઈ રીતે બીજી સમય સંખ્યા મેળવી શકાય અને સમાન સમય સંખ્યા. તો 3 મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે. આ 3 મુદ્દા શીખીએ ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં સમય સંખ્યા, ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા, આવું બધું આવશે ત્યારે હું ફરી પાછું એ સમજાવીશ. બરાબર? ચલો આ 3 દાખલા પૂરતું આપણું આટલું જરૂરી છે. પાછું યાદ છે ને કે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1 થી 3 ગણવાના છે. ચાલો આપણે ગણીએ દાખલા નંબર 1. જોજો સાવ સહેલો છે. કે નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. કેટલી લખવાની છે? 5. એ જો -1 અને 0 વચ્ચે. અહીંયા છે ને તમને બધા અલગ અલગ શીખવાડે. હું એક તમને બેઝિક મેથડ શીખવાડ દઉં કે તમારે કોઈ પણ સંખ્યા વચ્ચે એમ પૂછે ને કે 5 ગોતો, 3 સમય સંખ્યા, 4, 6, 7, તમારે અંશ છેદને 10 વડે ગુણી દેવાનું. કેટલા વડે ગુણી દેવાનું? અંશ છેદને 10 વડે. ભૂલવાનું નહીં. ચાલો તો -1 આના છેદમાં કેટલા હોય? 1 જ હોય. તો 1 અને 10 નો લસાઅ કેટલો આવશે? 10. -1 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10 બરાબર -10 ના છેદમાં 10 અને 0 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10
બરાબર 0 ના છેદમાં 10, કેમ કે 0 ગુણ્યા 10 કરશો એટલે 0 આવશે. બરાબર 0 ના છેદમાં 10. તો તમે જોઈ શકો -10 છે એનાથી ઉત્તરતી સંખ્યા લખતા જાઓ તો -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1 અને પછી 0 આવે. તો 0 અને -10 વચ્ચે તમને કેટલી સંખ્યા મળી? 9. એમાંથી કોઈ પણ 5 લખી નાખો તમારો જવાબ. ઓકે ચાલો. તો -1 અને 0 વચ્ચેની 5 સમય સંખ્યા. બરાબર. કઈ મેં કીધું હમણાં તમને એ જ રીતે લખવાનું. બરાબર -10 થી ઉતરતા ક્રમે લખજો. -9 ના છેદમાં 10, -8 ના છેદમાં 10, -7 ના છેદમાં 10, -6 ના છેદમાં 10, -5 ના છેદમાં 10. આ સિવાય તમારે લખવી છે તો હું અત્યારે કાઉન્સની અંદર લખું છું, એ પણ લખી શકાય. જોજો -4 ના છેદમાં 10, -3 ના છેદમાં 10, -2 ના છેદમાં 10, -1 ના છેદમાં 10. 4 સમય સંખ્યામાંથી પણ અહીંયા કોઈ પણ લખી શકાય. તમને 5 માંગી છે, આપણે 5 લખી, એ સિવાય અહીંયા લખી. ઓકે તો આ રીતે દાખલો ગણવાનો છે. તમને ઘણા એમ કહેશે 5 માંગી હોય તો 6 વડે ગુણવાનું, 7 માંગી હોય તો 8 વડે ગુણવાનું. એવું કાંઈ નહીં. આપણે બધી વખતે 10 વડે ગુણવાનું, વચ્ચેની 5 કોઈ પણ લખી લેવાની. પણ વચ્ચે હોવી જોઈએ. કોની કોની વચ્ચે? અહીંયા જે સમય સંખ્યા લખવાની છે કોની વચ્ચે લખવાની થાય? 0 અને -10 વચ્ચેની, છેદ સરખા કર્યા બાદ. સમજાણી મારી વાત? તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. બરાબર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 2. શું છે? -2 અને -1. અંશ છેદને ફરી પાછું કેટલા વડે ગુણીશું આપણે? 10 વડે. ઓકે તો -2 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10 બરાબર -20 ના છેદમાં 10. અને -1 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10 બરાબર -10 ના છેદમાં 10. ક્લિયર? ચાલો હવે તમારે કોના કોના વચ્ચેની સંખ્યા લખવાની? જો પેલા જોયું બેના છેદ સરખા. હા સાહેબ છેદ સરખા. હવે -10 થી લઈને -20 ની વચ્ચે આવતી હોય ને એ કોઈ પણ સંખ્યા લખી લેવાનું. બધાનો છેદ કેવો છે? 10. તો લખવાનું -2 અને -1 ની વચ્ચેની 5 સમય સંખ્યા. 5 સમય સંખ્યા. બરાબર શું આવશે? તો -20 થી લઈને -10 કે એની વચ્ચેની કઈ સંખ્યા આવે છે? -11 ના છેદમાં 10 આવે, -13 ના છેદમાં 10, -15 ના છેદમાં 10, -17 ના છેદમાં 10, -19 ના છેદમાં 10. સાહેબ તો -12, -14, -16, -18 લખવું હોય તો એ પણ લખી શકાય હો. એ ટેન્શન નહીં લેવાનું, એ પણ તમારા જવાબની અંદર આવી શકે. પણ મને આ 5 સંખ્યા કેમી તો મેં આ 5 લખી. તમારે બીજી લખવી હોય તો લખી શકાય. પણ કોની વચ્ચે હોવી જોઈએ? -20 અને -10 ની વચ્ચે હોવી જોઈએ. એની બહાર હોવી જોઈએ નહીં. જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3. જોજો શું કહેવા માંગે છે? -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3. -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3. જ્યારે છેદ અસમાન હોય, છેદ કેવા હોય? અસમાન હોય. ને અસમાન છેદને મેં શું કીધું હતું તમને? શું કહેવાય? વિષમ છેદી કહેવાય. કેવી કહેવાય? વિષમ છેદી. જ્યારે વિષમ છેદી સંખ્યા હોય ત્યારે શું કરવાનું? છેદનો લસા લેવાનો. છેદનો શું લેવાનો? લસા લેવાનો. છેદનો લસા લીધા બાદ આપણે નવું ડિસિઝન લઈશું કે શું કરવાનું છે તે. ઓકે ચાલો અહીંયા 5 અને 3 નો લસા કેટલો આવશે? લસા 5 3 બરાબર 15. ખબર ને? 5 તેરી 15 થાય. આ રીતે લસા. કેમ સાહેબ? ગુણાકાર લસા. બે અવિભાજ્ય સંખ્યાનો લસા તેના ગુણાકાર જેટલો આવે. બે અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો આવે? તેના ગુણાકાર જેટલો. બરાબર છે? ચાલો હું લસાને શોર્ટ ટ્રીક કહેતો જઈશો. કયા દાખલામાં કેવા કેવા લસા હોય અને એક પોઈન્ટ નોટ કરતા જજો. નોટની અંદર ગમે તે નોટ કરજો કે સાહેબ શું બોલ્યા હતા? કે બે અવિભાજ્ય સંખ્યાનો લસા તે બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. ઓકે આ એક પોઈન્ટ નંબર 1. હું દર વખતે અલગ અલગ પોઈન્ટ આપતો જઈશ. બરાબર છે? ચાલો હવે લસા 15 આવ્યો તો બેના છેદ સમાન કરવાના. શું કરવાના? છેદ સમાન. તો 5 ને બનાવવા 15 કેટલા વડે ગુણવાનું? 3 વડે.
3 ને બનાવો 15 કેટલા વડે ગુણશું 5 વડે ઓકે ચાલો -4 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 3 બરાબર -12 ના છેદમાં 15 ઓકે ચાલો અને -2 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 5 બરાબર -10 ના છેદમાં 15 ઓકે ચાલો જોતા જઈએ -12 ના છેદમાં 15 અને -10 ના છેદમાં 15 તો બેની વચ્ચે કઈ સંખ્યા આવે સાહેબ એક -11 આવે જોજો છેદ સરખા પછી અંશ ઉપર જવાનું તો -10 અને -12 વચ્ચે કેટલી સંખ્યા આવે એક આવે -11 પણ આપણે જોઈએ છે કેટલી 5 જોઈએ છે કેટલી જોઈએ 5 તો આપણે નિયમ મુજબ હવે આ બંને સંખ્યાને કેટલા વડે ગુણવાની 10 વડે જે જવાબ આવ્યો હોય જવાબને કેટલા વડે ગુણી દેશું 10 વડે કેમ કે આપણી પાસે કોમન એક જ વસ્તુ છે કે 10 વડે ગુણવાનું બરાબર ઘટતું હોય એટલે 10 વડે સાહેબ કેમ 10 વડે ઈઝી પડે શું પડે ઈઝી કેમ કે -12 ગુણ્યા 10 કરો એટલે કેટલા થઈ જાય -120 તો ડાયરેક્ટ ખાલી પાછળ શું લાગે મીંડું લાગે સોરી વિદ્યાર્થી મિત્રો ચાલો ગુણીશું હવે -12 ગુણ્યા 10 છેદમાં 15 ગુણ્યા 10 બરાબર તો -12 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય -120 ના છેદમાં 150 અને -10 ના છેદમાં 15 છે એને પણ કેટલા વડે ગુણવાના 10 વડે અંશમાં ગુણ્યું તો છેદમાં પણ તો જવાબ શું -100 ના છેદમાં 150 હવે જોઈ શકો છો બંનેના છેદ સરખા છે 150 150 તો હવે અંશમાં સરખામણી કરવાની કે બેની વચ્ચેની સંખ્યા તો કોની વચ્ચેની સંખ્યા લખવાની 5 -120 અને -100 એટલે કે -100 થી લઈને -120 વચ્ચેની સંખ્યા લખવાની છે ચાલો તો લખીએ કેમ લખાશે તો -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 વચ્ચેની 5 સમય સંખ્યા બરાબર શું છે ના બરાબર -119 ના છેદમાં 150 -118 ના છેદમાં 150 -115 ના છેદમાં 150 -109 ના છેદમાં 150 -107 ના છેદમાં 150 આની સિવાયની સંખ્યા તો -100 થી -120 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા ઓકે -111 ના છેદમાં 150 લખાય -112 ના છેદમાં 150 લખાય -101 ના છેદમાં 150 લખાય આમ કોઈ પણ લખી શકાય બરાબર છે એમાંથી મને મજા આવી તે 5 લખી બાકીની હજી 14 બાકી છે એમાં તમે કોઈ પણ લખી શકો બરાબર કેમ કે ટોટલ 19 મળશે 19 માંથી મેં 5 લખી 14 બાકી છે જોઈએ નેક્સ્ટ ચોથો દાખલો શું કહે છે -1 ના છેદમાં 2 અને 2 ના છેદમાં 3 ઓકે બંને જગ્યાએ ફરી પાછું વિષમ છેદ આવી છેદનો લેશું લસા બંને અવિભાજ્ય સંખ્યા એટલા માટેનો લસા શું થાય બેના ગુણાકાર જેટલો તો લસા 2 3 બરાબર કેટલો 6 બંને 2 તેરી 6 ચાલો હવે છેદને આપણે કેવા કર્યા છે હવે સમાન કરવાના છે તો 2 ને કરવા 6 કેટલા વડે ગુણવાનું તો -1 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 3 બરાબર -3 ના છેદમાં 6 ક્લિયર અને 2 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 4 ના છેદમાં 6 હવે તમે જોઈ શકો કે સંખ્યા કેવી થઈ ગઈ છેદ કેવા થઈ ગયા સરખા હવે અંશની સરખામણી કરો તો ડાયરેક્ટ જો તો -3 થી લઈને 4 ની વચ્ચે કેટલી સંખ્યા આવે કઈ આવે સાહેબ -2 આવે -1 0 1 2 અને 3 આ સંખ્યા ગણો તો 1 2 3 4 5 6 મારે જોઈએ છે કેટલી 5 સંખ્યાઓ પણ અહીંયા એક જ વખત લસા લેવાથી વચ્ચે મળી જાય છે 6 સંખ્યા એટલે મારું કામ બનતા તો બાકી 10 વડે હું શું કામ ગુણતા તો હવે 10 વડે ગુણવાની જરૂર નથી જ્યારે આપણને આપણી વચ્ચેનો રસ્તો મળી જાય ને તો 10 વડે ગુણવાની જરૂર નથી વચ્ચે 5 સંખ્યા જોઈએ છે 5 સંખ્યા મળી જાય છે તો હવે 10 વડે ગુણવાની કઈ જરૂર છે નહીં એટલે આ રીતે કામ કરવાનું કે આપણું કામ બની જાય છે આપણો જવાબ આવી જાય એમ છે તો આગળ વધારે પડતું ગણવાની જરૂર નથી બરાબર ચલો જીવનમાં પણ કંઈક એવું હોય કે અમુક સમયે અમુક વસ્તુ છોડી દેવી પડે બરાબર છે અત્યારે તમારી ઉંમર ભણવાની છે તો તમે વધુ પડતો સમય રમવામાં બગાડતા હોય તે રમવાનો સમય તમારે શું કરવો પડે થોડોક છોડી દેવો પડે બરાબર કદાચ નાના હોય તો 5 કલાક રમતા હોય તો અત્યારે નાના મોટા થઈ ગયા તો તમારી પાસે કલાક રમવાનો સમય હોય તો કલાક જ રમવું જોઈએ
30 મિનિટ વધુ તો 30 મિનિટ રમાય, બરાબર. જેમ મને તમે સમય ઘટાડવાનો, પણ હા સાવ રમવાનું મૂકી પણ નથી દેવાનું. હો જોજો તમારું બાળપણ છે કઈ રમ્યા વગર પણ ન હોય જાય. જોઈએ ચાલો આમાં લખી દઈએ, ડાયરેક્ટ જવાબ આવશે. આપણે બહુ ઈઝી થઈ ગયું છે આપણી માટે. બલ્લુ પેન લઈ લઉં ચાલો. તો -1/2 અને 2/3 વચ્ચેની 5 સમય સંખ્યા બરાબર કઈ -2/6 -1/6 0/6 લખો તોય ચાલે અને 0 લખો તો પણ ચાલે. પછી 1/6 અને 2/6 અને હજી એક લખવી તો કઈ લખાય 3/6. બરાબર છે. આમ ટોટલ સંખ્યા તમારી 5 માંગી હતી, 5 એ 5 લખી, છઠ્ઠી નીચે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ વસ્તુ. નેક્સ્ટ શું છે? પ્રશ્ન નંબર 2. જોજો પ્રશ્ન નંબર 2 કે પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. શું કરો? પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. તો એ માટે તમારે પહેલા શું ઓળખવું પડે? પેટર્નને ઓળખવી પડે. ચાલો તો પેટર્નને ઓળખીએ. શું છે? પહેલો રકમ -3/5, અલ્પવિરામ -6/10, અલ્પવિરામ -9/15, અલ્પવિરામ -12/20, અલ્પવિરામ કરીને આગળ ડોટ ડોટ ડોટ. ઓકે ચાલો. અહીંયા મને એવી ખબર પડે કે આ -3 ને કેટલા વડે ગુણ્યું? કે 2 વડે ગુણું તો 6 થાય. તો 5 ને કેટલા વડે 2 વડે? હા, અંશ છેદ ને 2 વડે ગુણ્યું ને ત્યારે બીજી સંખ્યા મળે છે. ચલો ત્રીજામાં જોવો તો 3 તેરી 9, 5 તેરી 15. હા ચાલો હું લખતો જાઉં, જોતા જજો. ખાસ ધ્યાન રાખજો. જોજો કે -3/5 આ બંનેને અંશ છેદમાં ગુણીશ 2 વડે તો મને મળે -6/10. આગળ જોઈએ આપણે. ફરી પાછું લઈશ તો હું -3/5 જ, પણ એને કેટલા વડે ગુણીશ? 3 વડે. બરાબર છે. -3 × 3 છેદમાં 5 × 3 બરાબર -9/15. હજી આગળ એક સ્ટેપ જોઈએ તો -3 ગુણ્યા કેટલા? 4 છેદમાં 5 × 4 બરાબર -12/20. ક્લિયર વાત? ચાલો આવું થયું તો આના ઉપરથી તમે શું તારણ કાઢ્યું? પેટર્ન જ લખવાની. તો સાહેબ પેલા 2/2 વડે ગુણ્યું, 3/3 વડે ગુણ્યું, 4/4 વડે ગુણ્યું. તો હવે આપણે કેટલા વડે ગુણવું જોઈએ? તો હવે આપણે 5/5 વડે ગુણવું જોઈએ. બરાબર. તો હવે શું કરીશું? -3/5 એને કેટલા વડે ગુણીશું? અંશ છેદમાં 5 વડે. ત્યારબાદ કેટલા વડે ગુણીશું? -3 ગુણ્યા 6 છેદમાં 5 × 6. ઓકે. ત્યારબાદ કેટલા વડે ગુણીશું આપણે? -3/5 ગુણ્યા કેટલા વડે? 7 વડે. કેટલા વડે? 7 વડે. ઓકે ચલો એના પછી કેટલા વડે ગુણવાનું થશે? -3/5 ગુણ્યા 8 વડે. ઓકે. અંશ છેદમાં કેટલા વડે ગુણીશું? 8 વડે. -3/5 ફિક્સ, પછી અંશમાં 8 છેદમાં 8. ઓકે ચાલો આનો જવાબ લખી દઈએ હવે. તો શું થઈ જાય? -3/5 -15 છેદમાં 25 25. એક કામ પીતું. બીજું -3 છંગ -18 છેદમાં 5 છંગ 30. -3 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 7 તો -21/35. ઓકે ચાલો આના બરાબર -8 તેરી 24 છેદમાં 8 પંચા 40. હવે શું જવાબમાં લખાશે? હવે જવાબમાં ફાઇનલ આન્સર લખવાનો કે પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા, વધુ 4 સમય સંખ્યા બરાબર કઈ કઈ છે? -15/25, -18/30, -21/35 અને -24/40 મળે. ક્લિયર? વાત સમજાણી? આ રીતે લખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ બીજો દાખલો. શું છે બીજો દાખલો? -1/4 -2/8 -3/12. પછી આગળ કીધું. બરાબર. જો આને કેટલા વડે ગુણો? 2 વડે ગુણો, આને 3 વડે ગુણો. તો છેદમાં પણ એવું જ છે. સેમ પેટર્ન. ચાલો -1/4 અંશ છેદમાં કેટલા વડે ગુણ્યું છે? 2 વડે. તો જવાબ મળે -2/8. આગળ જોઈએ આપણે પેટર્નમાં. તો -1/3 છેદમાં 4/3 બરાબર -3/12. ઓકે. પેટર્ન સમજણમાં આવી. જોજો પેટર્ન શું આવી? 2/2 વડે, 3/3. તો હવે
4/4, 5/5, 6/6 એ રીતે. ઓકે, ચાલો તો ફરી પાછું હું લખી દઉં છું. કઈ રીતે લખવાનું? -1 ગુણ્યા 4 છેદમાં 4 ગુણ્યા 4 બરાબર. -1 ગુણ્યા 5 છેદમાં 4 ગુણ્યા 5 બરાબર. એ આગળ -1 ગુણ્યા 6 છેદમાં 4 ગુણ્યા 6 બરાબર. -1 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 7 બરાબર. ઓકે, ચલો જોઈએ. ત્યાં શું થઈ જાય? -4/16 -5/20. ખબર પડી ને? -1 ગુણ્યા 5 એટલે -5, 4 ગુણ્યા 5 એટલે 20. ઓકે, ચલો -1 ગુણ્યા 6 એટલે -6, 6 ચોક 24. ક્લિયર? આગળ જોઈએ. -1 ગુણ્યા 7 એટલે -7 છેદમાં 4 ગુણ્યા 7 એટલે કેટલા? 28. છેલ્લે આગળ જવાબ તમે શું લખવાના છો? કે આમ પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા બરાબર કઈ મળે? -4/16, -5/20, -6/24 અને -7/28 મળે. ક્લિયર? આ જવાબ. નેક્સ્ટ પેટર્ન નંબર 3. પેટર્ન નંબર 3 થોડીક ડિફરન્ટ છે. જોજો, અહીંયા -1/6 તો બીજી 2/-12 માઇનસ નિશાની છેદમાં વહી જાય છે. એનું શું કરવું હું બતાવી, પણ તમે બેઝિક જો કે 1 ગુણ્યા 2 કરો તો 2, 6 ગુણ્યા 2 કરો તો 12, 1 ગુણ્યા 3 કરો તો 3, 6 ગુણ્યા 3 કરો તો 18. ખાલી એ નિશાનીનો ફરક આવે ને, નિશાનીનો પ્રોબ્લેમ કરીએ છીએ શોર્ટ. ઓકે, ચાલો તો તમારું પહેલું પદ શું છે? -1/6. આ બંનેને ગુણી દો -2 વડે. કેટલા વડે? -2 વડે. જોજો, -2 વડે ગુણ્યું તો માઇનસ માઇનસ પ્લસ 2/6 દુ -12. ચાલો આગળ જોઈએ. -1 ગુણ્યા કેટલા કરશો? -3 છેદમાં 6 ગુણ્યા -3. કારણ શું? અંશ અને છેદમાં -3 વડે ગુણીશું તો -3 ગુણ્યા -1 એટલે કેટલા થઈ જાય? 3 છેદમાં 6 તેરી -18. ચાલો આગળ જોઈએ. હજી એક આપણે એક્ઝામ્પલ આપ્યું છે એટલે -1 ગુણ્યા -4 છેદમાં 6 ગુણ્યા -4 બરાબર. કેટલા થશે? અંશમાં 4 છેદમાં -24, કેમ કે -4 ગુણ્યા -1 એટલે 4. સમજાણી વાત? જોજો બરાબર. અહીંયા તમને પેટર્ન મગજમાં ઉતરી કે ન ઉતરી? પેટર્ન તો મગજમાં બેઠી કે પેલા -2/-2 વડે, -3/-3 વડે, -4/-4 વડે. તો આગળ શું કરશું આપણે? આગળ ગણીશું વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે કે હવે 4 વડે ગુણ્યા તો છેલ્લે કેટલા વડે? -5 વડે. તો -1 ગુણ્યા -5/6 ગુણ્યા -5. ઓકે બરાબર. પછી શું આવ્યું? -1 ગુણ્યા -6/6 ગુણ્યા -6 બરાબર. નેક્સ્ટ -1 ગુણ્યા -7/6 ગુણ્યા -7 બરાબર. -1 ગુણ્યા -8/6 ગુણ્યા -8. ઓકે, ચાલો હવે આનો જવાબ લખવાનો છે. જવાબ લખીએ. શું આવે? -1 ગુણ્યા -5 એટલે 5 છેદમાં 6 પંચા 30 પણ કેવા? માઇનસ. કે -1 ગુણ્યા -6 એટલે 6 છેદમાં 6 ગુણ્યા -6 એટલે -36. સમજો હો વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ. -1 ગુણ્યા -7 એટલે 7 છેદમાં 6 ગુણ્યા -7 એટલે -42. આગળ જોઈએ. -1 ગુણ્યા -8 એટલે 8 છેદમાં 6 ગુણ્યા -8 એટલે -48. તો જોઈએ આગળ. તો શું લખાશે આમાં? કે આમ પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા કઈ મળે છે તમને? 5/-30, 6/-36, 7/-42 અને 8/-48 મળે. સમજાણી વાત? સમજાઈ જવું જોઈએ બરાબર. નેક્સ્ટ દાખલા નંબર આવશે 4. ચલો દાખલા નંબર 4 ની પણ પેટર્ન જોઈએ. -2/3 પછી 2/-3, 4/-6, 6/-9. કેટલા વડે ગુણ્યું?
તો અહીંયા બધા અંશ છેદમાં -1 વડે, -2 વડે, -3 વડે. સમજાય છે વાત? બતાવું છું, જોવામાં ધ્યાન રાખજો. બરાબર છે? ચાલો જોઈએ કે -2/3 છે એને કેટલા વડે ગુણીશું? -1 વડે. બરાબર છે? તો -2 ગુણ્યા -1 કેટલા થઈ જશે? 2/3 ગુણ્યા -1 એટલે -3. ચાલો ક્લિયર? આ પેટર્ન મગજમાં બેસવી જોઈએ. નેક્સ્ટ જોઈએ આગળ. કેટલા વડે ગુણીશું? સાહેબ -2 ગુણ્યા -2/3 ગુણ્યા -2 બરાબર 4/-6. ખબર પડી ગઈ? માઇનસ પ્લસ 2 દુ 4, 3 દુ 6, -20. ઓકે, ચલો આગળ ત્રીજી પેટર્ન જોઈ લઈએ આપણે શું બને છે તે. કે -2 ગુણ્યા -3 છેદમાં 3 ગુણ્યા -3 બરાબર માઇનસ પ્લસ 2 તેરી 6 છેદમાં 3 ગુણ્યા 3 -9. ઓકે, 6/-9. તો હવે શું થશે કે હવે પેટર્ન મુજબ કે તમે શું કર્યું? -1 ના જો અહીંયા શું કર્યું? -1 ના છેદમાં -1 વડે, -2 ના છેદમાં -2 વડે, -3 ના છેદમાં -3 વડે. હવે શેના વડે ગુણવાનું? -4 ના છેદમાં -4 વડે. તો હવે -2 ગુણ્યા -4 છેદમાં 3 ગુણ્યા -4 બરાબર એક પેટર્ન થઈ ગઈ. ચાલો ત્યારબાદ શું આવશે? -2 ગુણ્યા -5 છેદમાં 3 ગુણ્યા -5. તમે આનો જવાબ સાથે લખતા જાઓ ને પછી કોમેન્ટ કરી દેજો કે સાહેબ અમને જવાબ આવડી ગયો. હું જવાબ લખી દઈશ, ટેલે કરજો. બરાબર છે? ચલો -2 ગુણ્યા -6 છેદમાં 3 ગુણ્યા -6 બરાબર. ચાલો આગળ જોઈએ. -2 ગુણ્યા -7 છેદમાં 3 ગુણ્યા -7 બરાબર. ચાલો હું લખું છું જવાબ, જોતા જજો. આ વખતે તમે સમજી જજો શું જવાબ લખવાનો છે. -2 ગુણ્યા -4 8 છેદમાં 3 ગુણ્યા -4 -12. -2 ગુણ્યા -5 10 છેદમાં 3 ગુણ્યા -5 એટલે -15. -2 ગુણ્યા -6 એટલે 12 છેદમાં 3 ગુણ્યા -6 એટલે -18. -2 ગુણ્યા -7 એટલે 14 છેદમાં 3 ગુણ્યા -7 એટલે -21. તો શું લખાય અંતે જવાબ? કે આમ પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા, વધુ 4 સમય સંખ્યા બરાબર કઈ મળશે? 8 ના છેદમાં -12, 10 ના છેદમાં -15, 12 ના છેદમાં -18 અને 14 ના છેદમાં -21 મળે. થાય છે ક્લિયર વાત? જોઈ લેજો દાખલો કઈ રીતે ગણ્યો છે અને કેવી રીતે ગણેલો છે. બરાબર છે? ચાલો જોવાનો છે આપણે. આની પછી કેટલામો પ્રશ્ન? પ્રશ્ન નંબર આવશે આપણે 3 નંબરનો પ્રશ્ન. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. શું છે કે નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. કેટલી લખવાની છે? 4 સમાન સમય સંખ્યા. રેડી છે લખવા માટે? તો ચાલો જોડાયેલા જો મારી સાથે, ફટાફટ શીખવાડી દઈશ. નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. તો જોઈએ શું છે? -2/7. તો 4 સમાન સમય સંખ્યા લખવા માટે મેં શું શીખવાડ્યું હતું? અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવાનું. તો જો આ રીતે -2/7 આની સમાન સમય સંખ્યા જોતી હોય તો અંશ અને છેદ બંનેને સરખી વડે તો હું 2 વડે ગુણીશ. બરાબર છે? જોજો તો શું આવે? -4/14. નેક્સ્ટ આના પછી જોઈએ તો -2 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 3. જો અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણ્યું. ચાલો તો શું જવાબ આવે? -6/21. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નંબર 3. તો -2 ગુણ્યા 4 ના છેદમાં 7 ગુણ્યા 4 બરાબર શું જવાબ આવે? -8/28. નેક્સ્ટ કેટલા વડે ગુણીશું? -2 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5 બરાબર -10/35. વાત સમજાણી મારી? ખાસ સમજાવી જોઈએ. જો અહીંયા 2/2 વડે, 3/3, 4/4, 5/5. તો નીચેના માટે 4 સમાન સમય સંખ્યા કઈ મળી તમને? -4/24, -6/21, -8/28 અને -10/35. તો જવાબમાં શું લખશો? કે આમ -2/7 ની 4 સમાન સમય સંખ્યા, 4 સમાન સમય સંખ્યા
બરાબર શું આવે -4/14 -6/21 -8/28 અને -10/35 મળે. ઓકે ચલો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર આવશે આપણો 2 5/-3 તો સેમ વસ્તુ કરવાની અંશ છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાની તો 5 × 2 -3 × 2 બરાબર 10/-6 સાહેબ અમારે હવે ડાયરેક્ટ 4 વડે ગુણવું હોય તો ગુણી શકો તમારે કૂદકો મારવો છે તો કૂદકો મારી શકો બરાબર લાઈનમાં ગણો તો પણ સારું તમને કૂદકા મારવાનો શોખ હોય તો મારી શકાય ચાલો તો 5 × 4/-3 × 4 બરાબર 5 ચોક 20 4 તેરી 12 નેક્સ્ટ આપણે સીધું 7 વડે ગુણીએ ચાલો 5 × 7 -3 × 7 બરાબર 7 × 5 35 -7 તેરી 21 ઘણા નિયમ થાય સાહેબ 10 વડે નો ગુણાય ગુણાય ને મારા ભાઈ ગુણી શકાય જો તો શું છે 5/-3 છે 10 વડે ગુણી દો ચાલો બંને જગ્યાએ 10 વડે ગુણી જવાબ શું આવ્યો 50/-30 સમજાય વાત ચાલો તો જવાબમાં શું લખશો છેલ્લે કે આમ 5/-3 ની 4 સમાન સમય સંખ્યા બરાબર શું લખાશે 10/-6 20/-12 35/-21 અને 50/-30 ઓકે આવું મળે ખબર પડી જવાબ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3 શું છે દાખલા નંબર 3 4/9 જાતે ટ્રાય કરીને કોમેન્ટ કરો તો શું જવાબ આવે છે ચાલો તો 4/9 અંશ છેદમાં કેટલા વડે 2 વડે ગુણશું તો જવાબ આવશે 8/18 ચાલો આગળ જોઈએ આપણે 4 × 3/9 × 3 બરાબર 12/27 નેક્સ્ટ જોઈએ 4 × 4/9 × 4 બરાબર 16/36 આગળ જોઈએ કે 4 × 5/9 × 5 બરાબર 20/45 સમજાય મારી વાત અંશ છેદમાં સમાન સંખ્યા વડે ગુણવાનું 2/3 3/3 4/4 5/5 તમને મજા આવે બીજી સંખ્યા વડે પણ ગુણી શકાય હવે જવાબ શું લખશો કે આમ 4/9 ની 4 સમાન સમય સંખ્યા બરાબર 8/18 12/27 16/36 અને 20/45 મળે ઓકે જોઈએ નેક્સ્ટ દાખલો અરે વાહ નેક્સ્ટ નથી અહીંયા પૂરું થાય છે તમારું શું કાઈ નહીં પેલા સાંભળો તો ખરી શું છે તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એ એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ સાહેબ ડાઉનલોડ કરવાથી શું ફાયદો તમારે ફાયદો છે નીચેના તમામ સોલ્યુશન્સ ની મળશે શું પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું તો લાભ મળે છે એકમ કસોટી બરાબર છે તો તમે આ લાભ ચૂકતા નહીં તમારા દોસ્તો મિત્રો ફ્રેન્ડ સર્કલ ને પણ ચૂકવાડતા નહીં ભૂલ્યા વગર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પીડીએફ ને પણ તમારો લાભ લેવાનો છે જોઈએ નેક્સ્ટ હવે પૈતું શું પૂરું થયું ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 થી 3 સંપૂર્ણ સમજૂતી સાથે અહીંયા પૂર્ણ થાય છે મળવાનું છે નેક્સ્ટ વિડિયોની અંદર નવા જુસ્સા સાથે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત